તો હેલો ફ્રેન્ડ્સ, તો આજે મને બહુ જ ભૂખ લાગી હતી તો મેં વિચાર્યું કે અમે પાસ્તા બનાવી. તો પહેલાં આપણે એક તપેલી લેવાની છે, તેમાં પાણી, મીઠું અને તેલ નાખીને આને ચડવા દેવાના છે. પછી તેમાં કાંદા, ટમેટાં, મરચી અને લસણની મસ્ત ગ્રેવી રેડી કરવાની છે. તો તમારે એક મિક્સરમાં આ બધી ગ્રેવીને ગ્રાઇન્ડ કરી લેવાની છે. આ ગ્રાઇન્ડ કરેલી ગ્રેવી મસ્ત રેડી થઈ ગઈ છે. તો હવે તમારે એક તપેલી લેવાની છે, તેમાં તેલ, રાઈ, જીરું અને આપણે બનાવેલી ગ્રેવીને એડ કરી દેવાની છે. આ ગ્રેવી એડ થઈ જાય પછી તેને થોડીક વાર હલાવવાની છે. પછી તેમાં મસ્તનો પાસ્તાનો મસાલો એડ કરી દેવાનો છે. આ પાસ્તાનો મસાલો એડ થઈ જાય પછી તેમાં ટોમેટો કેચઅપ નાખી દેવાનો છે, કિસાનનો આવે તે. પછી આ ટમેટા કેચઅપ અને આ બધું એડ થયા પછી તેમાં માયોનીઝ નાખી દેવાનું છે. આ મેયોનીઝ ને આ બધું નખાઈ જાય પછી તેને થોડીક વાર આ ગ્રેવીને બધાને ચલાવવાનું છે. પછી આ બધામાં આપણે બોઇલ્ડ કરેલા પાસ્તા એડ કરી દેવાના છે. જેટલા તમે બોઇલ કર્યા હોય તે બધા એડ કરી દેજો આ પાસ્તા. પછી આ બોઇલ્ડ કરેલા પાસ્તા અને બધું એડ થઈ જાય પછી એને થોડીક વાર એમને ગેસ ઉપર ચડાવી દેવાના છે. પછી આપણા મસ્તના પાસ્તા રેડી થઈ ગયા છે. તો આપણે બધાનું રિવ્યૂ લઈ લેવી. તો મારી બહેન એક નંબર અને મસ્ત લાગે, મારી મમ્મીને પણ બહુ મસ્ત લાગ્યા અને ટેસ્ટી લાગ્યા. તો હવે મારી બહેન પ્રિન્સે બનાવ્યા હતા તેને પણ બહુ મસ્ત લાગે એના પાસ્તા. પછી મારા બાએ ચેક કર્યું તો એને પણ એક નંબર અને ટેસ્ટી લાગ્યા છે. પછી મેં રિવ્યૂ લીધું તો મને તો એકદમ બહુ જ પસંદ આવી ગયા કે હજી મને આપો ને કહું તો હું ખાઈ જાઉં. તો મારા ભાઈને પણ એક